સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરાયા બાદ બેબાંકડા બનેલા આતંકીઓએ તેમના સ્લીપર સેલ દ્વારા દેશની આંતરિક સુરક્ષા ઉપર હુમલો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। તેવામાં સિક્કા ખાતે રાજકોટમાં રેન્જ ડીઆઈજીની અધ્યક્ષતામાં એક બેઠક મળી। આ બેઠકમાં પશ્ચિમી સાગરકાંઠાની પોલીસ, આઈબી, સીઆઈએસએફ તેમજ મેગા કંપનીઓની સુરક્ષામાં રોકાયેલા સ્ટાફ અને વિશેષ કરીને દરિયો ખેડતા માછીમારો ઉપસ્થિત રહ્યા। સાથે જ બેઠકમાં તમામ પક્ષકારોને કેવી રીતે કામ કરવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ બેઠકમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ જિલ્લાના તમામ બંદરો ખાતે ફેલાયેલા માછીમાર આગેવાનો પણ હાજર રહ્યા હતા। રાજકોટના ડીઆઈજી સાથે છે અને સિક્કા ખાતે આજે જે મીટિંગ લેવામાં આવી છે। સાહેબ, સિક્કા ખાતે કઈ કઈ એજન્સીઓને આપણે સાંકળી અને જે મીટિંગ લેવામાં આવી છે, કોને સામેલ કરવામાં આવ્યા, ત્યાં શું સૂચનાઓ આપવામાં આવી છે? હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે સર્જિકલ સ્ટ્રાઇક પછી હાઈ એલર્ટની પરિસ્થિતિ છે, એમાં અમે રૂટીનમાં તમામ રૂટીન ઉપરાંતમાં પણ બહુ સિરિયસલી અમે પગલાં લઈ રહ્યા છીએ કે ઇવિલ ડિઝાઇન છે એમાં સફળ ન થાય દુશ્મન દેશ। ખાસ કરીને ગઈકાલે અમે ઓખા, સલાયા અને વાડીનાર 3 જગ્યાએ ફિશરમેન જે ખાસ કરીને દરિયાની અંદર સમુદ્રમાં રેગ્યુલર જતા હોય છે એ લોકોને સેન્સિટાઇઝ કરી અને કોઈ પણ અજાણ્યા શંકાસ્પદ ઇસમો આ વિસ્તારમાં પ્રવેશવાની કોશિશ કરતા હોય, અગર તો કંઈ પણ શંકાસ્પદ કાર્યવાહી અથવા તો ગતિવિધિ નજરમાં જણાય તો એ લોકોને અમે તરત જ વહીવટીતંત્ર અને પોલીસ અને સિક્યોરિટી એજન્સીઝને જાણ કરી અને કોઈપણ આતંકવાદીની ઘૂસણખોરી, ખાસ કરીને દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી રોકવા માટેના તમામ પ્રયાસો અને તમામ સમજ આપેલી છે। કેમેરામેન ઉપેન્દ્ર ગોયલ સાથે ઇકબાલ લગામ, સંદેશ ન્યૂઝ, સિક્કા।